પ્રબોધ મોનવર માનવજ્યોત સંસ્થા ભુજ કચ્છ આજે નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજના સહકારથી કેસરબાગ મધ્યે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કારણ કે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। આ દિવસ ઉજવવાની આપણને કેમ જરૂર પડી? કારણ કે આજે ઘણી બધી ચકલીઓ આપણે જોઈએ છીએ કે કચ્છ છોડી ગઈ છે। શા માટે? આજે ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે ચકલીઓને કચ્છ છોડવું પડ્યું છે। ખાસ કરીને જંતુનાશક દવાઓ, મોટા ઊંચા ટાવરો અને અનેક એવા કારણો કે જેના કારણે ચકલીઓ આજે કચ્છ છોડી ગઈ છે। એ ચકલીઓને ફરી પાછા કચ્છ બોલાવવા માટે માનવજ્યોત સંસ્થાએ છેલ્લા ઘણા વર્ષોથી અભિયાન છોડ્યું છે। જુદા જુદા વિસ્તારોમાં અમે લોકોએ માટીના રૂપકડા ચકલીઘર લગાડ્યા છે, સાથે સાથે પાણીના પીવાના કુંડા પણ લગાડ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી, તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીઓને રહેવા ઘર મળે, એવા હેતુ સાથે આખા કચ્છની અંદર અમારું આ અભિયાન ચાલુ રહ્યું છે અને એને સફળતા મળી છે। આજે નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા કેસરબાગ મધ્યે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કારણ કે 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી આજે રાખવામાં આવી છે અને ઘણા બધા મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે। ખાસ કરીને હું દરેકને અપીલ કરીશ કે આપણા ઘરની અંદર છત ઉપર અથવા બાલ્કની ઉપર જ્યાં પણ જગ્યા હોય એમાં એક માટીનું વાસણ રાખો અથવા કોઈ પણ એવું વાસણ રાખો કે જેમાં તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે, અને રૂપકડું ચકલી ઘર જ્યાં પણ ઘરમાં ગોઠવો, ઘરની શોભા વધારે। તો આવી રીતે આપણે ચકલીને બચાવવા માટે ચકલીઓને ઘર આપવું પડશે। ને અમે લોકોએ કચ્છની અંદર નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ, દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં ચકલી ઘર અને કુંડા સાથે હોય રસ્તામાં લગાડતા આવીએ। તો આવી રીતે આ અભિયાન આખા કચ્છમાં પહોંચ્યું છે। લોકો, વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટો, મંડળો, મહિલા મંડળો, યુવક મંડળો બધા આવી સાથે જોડાયા છે અને આ કાર્ય હવે આગળ ધપતું જાય છે। ઘણી બધી ચકલીઓ દેખાવા લાગી છે અને હજુ પણ વધારે ચકલીઓ કચ્છમાં આવશે, એના માટે અમારું આ અભિયાન સફળતા તરફ બનીને જઈ રહ્યું છે। હું તુષારી વેકરિયા, નારી શક્તિ મહિલા મંડળ માધાપરની સ્થાપક છું। તેમજ આજે નારી શક્તિ મહિલા મંડળે વિશ્વ ચકલી દિવસની પૂર્વે ચકલા ઘરનું તેમજ પાણીના કુંડાનું તેમજ ચણનું સાથે ચણની પણ વ્યવસ્થા કરેલી છે। આ બધાનું વિતરણ રાખેલું છે અને નારી શક્તિ મહિલા મંડળ છેલ્લા 3 વર્ષ પૂરા કરીને 4થા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે। દરેક પ્રવૃત્તિ કરતું રહે છે, એમાં જીવદયાની હોય, સામાજિક હોય કે પછી કોઈક ધાર્મિક કાર્યક્રમો હોય, દરેક કાર્યક્રમો કરતું રહે છે। એમાંનું જ આ વિશ્વ ચકલી દિવસના દિવસે જે ચકલીઓ લુપ્ત થતી જાય છે, આપણે જોઈએ છીએ કે 2010ની 20 માર્ચથી આ ચકલી દિવસની ઉજવણી થવા માંડી છે। એ શું કામ જરૂર પડી? કારણ કે પહેલા આપણા નળિયાવાળા ઘર હતા અને હવે ઘરની બાંધણી પણ એવી થઈ ગઈ છે। જોવા જઈએ તો જૂના ઝાડો છે જે એ પણ લુપ્ત થતા જાય છે। પેલા આપણા આંગણામાં કે એમ પણ હતું કે જ્યાં ચકલીઓ બેસી શકતી, માળો બનાવી શકતી, હવે એ લોકો માટે કોઈ જગ્યા જ આપણે બાકી રાખી નથી। તો ખરેખર જે ચકલી છે કે આપણું બાળક જયારે બોલતા શીખે ત્યારે પેલો શબ્દ માં ઈ શીખવે છે કે બેટા ચકલી કેમ બોલે, એટલે બાળકને શીખાડે છે ચીંચી। તો એ જ ચકલી હવે લુપ્ત થતી જાય છે। તો ખરેખર આપણા બધાની ખૂબ જ જવાબદારી છે કે આ લુપ્ત થતી જતી જે પક્ષીની જાત છે એને બચાવી। અને છેલ્લા અમુક વર્ષથી લોકો પણ જાગૃત થઈ ગયા છે અને ખૂબ જ ખુશીની વાત છે। અમે લોકો અત્યારે આ પહેલી વાર લગભગ 150ની આસપાસ કુંડાનું વિતરણ કરવાના છીએ અને ત્યારબાદ થોડા અંતરે આ ચાલુ રહેતું હોય છે ઉનાળાની અંદર, જેવી જરૂરિયાત કોઈ વિસ્તારમાં જણાય। કેમ કે અમારા મંડળમાં દરેક વિસ્તારમાંથી દરેક જ્ઞાતિની બહેનો જોડાયેલી છે, એટલે ચણની પણ વ્યવસ્થા એટલે જ રાખી છે કે અમુક વિસ્તારમાં ચબૂતરા છે પણ ચણ નથી પહોંચતું। તો બહેનો પોતપોતાના વિસ્તારમાં એવી રીતે ધ્યાન રાખતા હોય છે અને જીવદયાની પ્રવૃત્તિઓમાં આ બધું પણ આવી જતું હોય છે। ચૈત્ર માસ ચાલુ થઈ જવાના આરે છે ત્યારે પાણીની પણ ખૂબ જ જરૂરિયાત રહે છે પક્ષીઓને, એટલે પાણીના કુંડાનું પણ એ જ ધ્યેયથી વિતરણ કરેલું છે। સાથે માનવજ્યોત સંસ્થાનો પણ ખૂબ જ સહકાર રહ્યો છે। એમના તરફથી અમને કુંડા અને ચકલીઘર એમના તરફથી છે કે જે માનવજ્યોત સંસ્થામાં અમે લગભગ કાર્યક્રમો કરવા જતા હોઈએ છીએ, એમાં શ્રાદ્ધ હોય કે નવરાત્રી હોય, કારણ કે ત્યાં જે લોકો રહે છે ઘરથી વિખૂટા પડેલા હોય છે, તો બેનો ઘણી વાર અમે લગભગ વર્ષમાં 4 થી 5 વાર ત્યાં જતા હોઈએ છીએ અને વિખૂટા પડેલા લોકોને મળતા હોઈએ છીએ। તો આજે તો માત્ર ને માત્ર ચકલી દિવસ નિમિત્તે જ આ કાર્યક્રમ રાખેલો છે। મારું નામ ઉષા મચલ છે અને 3 વર્ષ પૂરા થઈ અને આ 4થા વર્ષમાં નારી શક્તિ મહિલા મંડળના અવિરત કાર્યક્રમો ચાલતા જ રહે છે। જાન્યુઆરીથી અમારું વર્ષ શરૂ થાય છે અને ડિસેમ્બરમાં વર્ષ પૂરું થાય છે। જાન્યુઆરીથી હજી તો આ માર્ચનું સ્ટાર્ટિંગ જ છે, તો એનામાં અમારો આ 6થો કાર્યક્રમ છે। એમાં બહેનોનામાં રહેલી સુસુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે દરેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે।
તેમાં તમામ બહેનોને આવરી લેવામાં આવે છે. દરેક ઉંમરની બહેનો ભાગ લઈ શકે એવા કાર્યક્રમો સતત કરવાના પ્રયાસ તુષારીબેન કાયમ કાર્યરત રહે છે કરવા માટે. અને મંડળની બહેનો દરેક આગળ આવે, એમાં આર્થિક હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, બૌદ્ધિક હોય, દરેક પ્રકારના કાર્યક્રમોમાં બહેનો ભાગ લે અને બધા આગળ આવે એવા ઉદ્દેશથી આ નારી શક્તિ મહિલા મંડળ ચાલી રહ્યું છે. અને આગળ અનેક કાર્યક્રમો નવા થશે એવું તુષારીબેનની યાદીમાં જણાવવામાં આવ્યું છે. મારું નામ ઉમરાણીયા વર્ષા છે. આજનો કાર્યક્રમ નારી શક્તિ મહિલા મંડળ કરે છે તે ચકલી દિવસનું છે. જે 2010માં 20 માર્ચમાં ચકલી દિવસની ઉજવણી થાય છે. આવા અવનવા કાર્યક્રમો બધા કરતા રહે છે. ને ચૈતર માસમાં કિરિયારું પણ કરે છે, જીવોદ્યારની પ્રવૃત્તિ પણ કરતું રહે છે. આજનો શું કાર્યક્રમ છે? આજનો કાર્યક્રમ ચકલી દિવસનો છે. અત્યારે બધા બહેનો ભેગા થયા છીએ. પહેલા ગેમ્સ બધી રમાડશું ને પછી ચકલી દિવસનો કુંડા વિતરણ ચકલીઓ માટે ને ચકલી ઘર ને સાથે કિરિયાળું પર આપવાના છે. આશરે કેટલાક 101 જેટલા કુંડા વિતરણ કરવાના છે. મારું નામ નર્મદાબેન નજીભાઈ ગામોટ છે. આજે અહીં નારી શક્તિ મહિલા મંડળ વિશ્વ ચકલી દિવસ 26 તારીખના છે. એના અંતર્ગત આજે અહીંયા માધાપરના કેસરબાગમાં બધા નારી શક્તિ મહિલા મંડળ એક પ્રોગ્રામ કર્યો છે. બહુ સારો એન્જોય કર્યો છે. અને બધા સિનિયર સિટીઝનો બહેનો પણ છે, બધા સાથે મળીને અમે આ કાર્યક્રમ કર્યો છે. અને ખાસ તો ઉદ્દેશ એ જ છે કે ચકલી દિવસ માટે થઈને તો અમે આજે બહુ બધા સાથે મળીને આ પ્રોગ્રામ કર્યો છે માધાપરમાં નારી શક્તિ મહિલા મંડળ. મારું નામ હેતલ કાનડે છે. આજનો કાર્યક્રમ અમારો આમ તો ચકલી દિવસ માટે છે. 20 માર્ચ એટલે ચકલી વિશ્વ દિવસ હોય છે, પણ અમે આગામી 2 દિવસ મોરજ આ પ્રોગ્રામ કર્યો. આ પ્રોગ્રામમાં બહેનોએ ગેમ રમી અને એન્જોય કર્યું. આમાં 3 પેઢીની બહેનો અમારા નારી શક્તિ મહિલા મંડળમાં દર વખતે સારી એવી ગેમ રમે છે અને એન્જોય કરે છે. અને અમે આવા અવનવા નવા પ્રયત્નો કરતા રહીએ છીએ અને પ્રોગ્રામ પણ કરતા રહીએ છીએ.